આવી ગયા છીએ દોતીવાડા ડેમ પાસે અને લોકેશન બતાવું તમને. 1 નંબર લોકેશન આવેલું છે, જોઈ શકો છો. આ બાજુ લોકેશન છે રસ્તાનું, આપણે જવાનું છે. અને આ બાજુ છે, જોઈ શકો છો, આ બાજુ જે બાઇક આવે છે, આ બાજુ છે ડેમ, જવાનો રસ્તો છે. તો આપણે અહીંયાથી જઈએ. મિત્રો તમારે અહીંયા આવવું હોય તો દોતીવાડાથી આવી શકો છો. દોતીવાડાથી અંદર જવા માટે 1 કિલોમીટર અંતરે આવેલું છે ડેમ છે, ઉપર જવા માટે, બરાબર, દોતીવાડાનો ડેમ. તો બાઇકો પણ જાય છે અહીંયાથી, બરાબર. અને આ રસ્તે આપણે જવાનું છે, સામે બતાવો, બરાબર. અને આ બાજુથી આવવાનું છે, એમને કીધું છે. આગળ છે જો પોલીસ મિલિટરીનું છે, તો આપણે જઈએ આગળ. હવે તો આપણે આવી ગયા છીએ અહીંયા, બરાબર, દોતીવાડાના દરવાજે. આ બાજુ જો પાર્કિંગ કરવાનું છે, જોઈશું કે આ બાજુ ગાડી પડી છે અને અહીંયા પાર્કિંગ છે, તો બાઇક પડ્યા છે, બરાબર. તો અંદર આપણે આવી ગયા છીએ અને આ બાજુ ગેટ છે, જોઈ શકો છો. અને અહીંયા ચોકી છે. તો આપણે આવી ગયા છીએ અને આગળ જવાનું છે ડેમ પાસે. તો સામે તમને દેખાય છે ડેમ, બરાબર. બધા અહીંયાથી આપણે જવું પડે હેડતા, પહેલાંથી આપણે હેડતા આવું જવું પડે, બરાબર. અને લગભગ 1.5 કિલોમીટર ચાલતા જવું પડે છે, બરાબર. અહીંયા પાર્કિંગ કરવાનું પાછળ રાખ્યું છે, ઉપર પાર્કિંગ કરવાનું ઓછું છે એટલા માટે, તો પાર્કિંગ પાછળ રાખેલું છે, બરાબર. તો આપણે હવે હેડતા જઈએ. આપણે આવી ગયા છીએ ડેમની ઉપર. તમે જોઈ શકો આ બાજુ મુખ્ય બંધ, ડાબો કાંઠો મટીરિયલ બંધ, બરાબર, એવી રીતે લખેલું છે. અને જો ઉપર મારેલું જ છે, આ બાજુ જોઈ શકો તમે. અને જો આવી ગયો આપણે ઉપર. જોઈ શકો છો મિત્રો, જો ડેમ ભરેલો છે અત્યારે તો. અને પબ્લિકો ફોટા પાડે છે અને વિડીયો પણ બનાવે છે. આ બાજુ તમે જોઈ શકો છો, જુઓ અહીંયા જો પથરા ગોઠવેલા છે, કેમ કે જો એનું પાણી વધારે આવી જાય તો ફૂટવાની સંભાવના ઓછી રહે, એટલા માટે જો પથરા ગોઠવ્યા છે. આ બાજુ પણ ગોઠવ્યા છે અને આ બાજુ ગોઠવ્યા છે. અને સામે જવાનું છે આપણે હજી, બરાબર. ઝૂમ કરીને તમને બતાવી દઉં અહીંયાથી. તો ત્યાં આપણે જવાનું છે, બરાબર. વિડીયો બન્યા રહેજો. આપણે બોટલ લઈને આવ્યા હતા પાણી પીવા માટે, બરાબર. તો એના સુધી બન્યા જ રહેજો. અને ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો. જો તમે ના આવ્યા હોય તો તમે અહીંયા આવી શકો છો, જોઈ શકો છો હજુ. તમે જોઈ શકો છો. અને આ બાજુ પાણી છે ને આ બાજુ ઝાડખા આવેલા છે. આ બાજુ તમે જોઈ શકો છો. જો અહીંયા જંગલ જેવું બનાવેલું જ છે. અને પેલું વન કવચ છે, સામે તમને બતાવી દઉં, તમને ઝૂમ કરીને બતાવું. જો વન કવચ છે, બરાબર. અને અહીંયા જંગલ છે. તો આજના માટે બસ એટલું. ને ફરી વિડીયો બનાવીશું, બરાબર. આપણે આગળ નથી ગયા, અહીંયાથી આપણે હવે સ્ટાર્ટ બંધ કરીએ. તો તમે જોઈ લીધો ડેમ. તો મેં નાનકડો વિડીયો બનાવ્યો, ઘણો મોટો બનાવ્યો નથી વિડીયો, બરાબર. કેમ કે મારે આજે મોડું થતું, અચાનકથી વિડીયો બનાવ્યો, થોડોક બનાવ્યો. તો વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં, બરાબર. બસ આજના માટે એટલું.